પર માન નદીનો પુલ ઉપર ગાબડું પડતા સાંસદ ધારાસભ્ય સ્થળ મુલાકાત કરી મરામત કામગીરીના સૂચનો કરી રિપેરિંગ ન થાય ત્યાં સુધી હાઈવેને બંધ કરી ડાયવર્ઝન અપાયું। વલસાડ જિલ્લામાંથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવે પ્રથમ વરસાદમાં જ બિસ્માર બની ગયો છે। જોકે ધરમપુરના આસુરા નજીક આ નેશનલ હાઈવે પર માન નદી પર બનાવવામાં આવેલા પુલની હાલત જર્જરિત થતા પુલની આરપાર ગાબડું પડી ગયું હતું। આથી આ પુલ ઉપરથી પસાર થતા વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે તેમ હતો। આ બાબતની જાણ થતાં જ તંત્ર દોડતું થયું હતું અને પુલના રિપેરિંગની કાર્યવાહી હાથ ધરી હતી। પુલમાં આરપાર ગાબડું પડી ગયું હોવાથી જાણ થતાં જ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ મોડી રાત્રે આ પુલ ઉપર પહોંચ્યા હતા અને પુલના રિપેરિંગ માટે અધિકારીઓને સૂચન કર્યા હતા। વાપી શામળાજી હાઈવે પર ભારે વાહનોની સતત અવરજવર રહે છે, આથી આ પુલ ખૂબ જ ઉપયોગી છે। આથી સલામતીના ભાગરૂપે જ્યાં સુધી આ રિપેરિંગ ન થાય ત્યાં સુધી હાઈવેને બંધ કરવામાં આવ્યો છે અને વાહનોને અન્ય રસ્તા ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। પુલના પૂરા રિપેરિંગ બાદ ફરી વખત આ હાઈવેના પરથી પુલ પરથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો। જે આપણા NH56 માં વરસાદના લીધે જે રસ્તાની હાલત થઈ છે અને લોકોએ હાલાકી ભોગવવી પડે છે એ અંદેશો અમને જાન્યુઆરીથી હતો અને એના માટે જ અરવિંદભાઈ અમારા ધારાસભ્ય શ્રી, જીતુભાઈ અમારા ધારાસભ્ય શ્રી અને મેં મળીને રજૂઆત અમારા નીતિન ગડકરી સાહેબને કરી હતી। નીતિન ગડકરી સાહેબે તરત જ સૂચના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આપી હતી કે આને તાત્કાલિક ધોરણે સુધારવો જોઈએ, પણ જે NHને ટ્રાન્સફર કર્યું હતું અને એમાં આ બધું પ્રોસેસ અટકી એની સાથે સાથે જે હમણાં નિયતિ કન્સ્ટ્રક્શનને કામ સોંપ્યું હતું એનું 3 વર્ષનું DLP એટલે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડની અંદર હતી, એટલે કઈ રીતના આ રસ્તો રિપેર કરવાનો એનો રસ્તો અમે શોધતા હતા। છતાં જેવું આ રસ્તાનું અમને ખબર પડીને સાથે સાથે જ્યાં જે ધરમપુર કરંજવેલીના પુલ પર ત્યાં બાકોરું પણ પડ્યું એને લીધે લોકોના જીવન પણ જોખમમાં આવી જાય એ જેવી જાણ થઈ એટલે તરત જ મેં દિલ્હીમાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં વાત કરી, ગાંધીનગરમાં એમની ઓફિસમાં જે અધિકારી છે એમની સાથે પણ વાત કરી અને નીતિન ગડકરી સાહેબ સાથે પણ વાતચીત કરીને આ તાત્કાલિક યુદ્ધ ધોરણે આ રસ્તો સુધરે, પૂરો NH56 એની સાથે સાથે આ પુલ પણ સુધરે એના માટે મેં એમને સૂચના આપી। એની સાથે જ આજે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એ કામગીરી ચાલુ કરી અને મેં કોઈ પણ જાતની જાનહાનિ ના થઈ એના માટે આ પુલ મેં 2 થી 3 દિવસ જ્યાં લગીને રિપેરિંગ ના થાય એનામાં બંધ કરાવવાનો મેં આદેશ આપીને સૂચના આપી છે અને બાયપાસ બીજે રસ્તે થાય એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે। હમણાં જેમ અગવડ ના પડે એટલે તરત જ મેં રાતનો સમય થઈ ગયો છતાં પણ હું પુલ પર જઈને જાતે નિરીક્ષણ કર્યું।